માતાજી. જય માતાજી. અહીંયા એસપીજી રાસોત્સવની અંદર જાણવા મળ્યું છે કે જે ફંડ આવે છે એમને સેવાના કાર્યોમાં અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે. તો કયા કયા કાર્યોમાં તમારો ફંડ છે એ તમે સેવાના કાર્યોમાં અને બધી જગ્યાએ ઉપયોગ કરો છો અને દાન કરતા હોય તો એ તમે જણાવશો? પહેલાં તો આપણે જય સરદાર એસપીજી ગ્રુપ નવરાત્રિ આયોજિતમાં જે કંઈ ફંડ આવે છે એ ફંડ સૈનિકો માટે વાપરવામાં આવે છે, જરૂરિયાતમંદ લોકો માટે વાપરવામાં આવે છે. જેવા ધારો કે જુદા જુદા સેવાકીય કાર્યોમાં બ્લડ ડોનેશન કેમ્પમાં જ્યારે જરૂર રક્તની હોય ત્યારે આ લોકો રક્ત પૂરું પાડે છે અને સૈનિકોને ફંડ અને ફાળો પૂરો પાડે છે આ લોકો. અને બીજી વસ્તુ એ કે એસપીજી ગ્રુપ હંમેશને માટે કાર્યરત હોય છે અને હંમેશને માટે બધા માટે આગળ હોય છે. અને રાજકોટની અંદર જસ્મીનભાઈની નેજા હેઠળ એસપીજી ગ્રુપ આખું ચાલતું હોય છે. તેથી સૌ લોકો અહીં રમવા આવે છે અને આનંદ અને મજા માણે છે અંદર ગ્રાઉન્ડની અંદર. અને આ લોકોનું આયોજન સફળ હોય છે. કાલે વરસાદ હતો, વિઘ્ન હતું, પણ આજે જોતાં એવું લાગે છે કે ગ્રાઉન્ડની અંદર કોઈ પણ જગ્યાએ કાંઈ અવ્યવસ્થા કે એવી કંઈ ઊભી નથી થઈ. આ લોકોએ એસપીજીના ગ્રાઉન્ડ લોકોએ ખુદે જ કમિટી કાર્યકરોએ પોતે જ ગ્રાઉન્ડ સરખું લેવલિંગ કરાવ્યું છે. તે માટે એસપીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું.